જો આપણે કોમલબેન પાસે આવી ગયા છે અને હાલો આપણે છે ને હું તમને એની મુલાકાત કરાવું. રોગડું તો મને ગમતું નથી પણ શું કરીએ, તમારા માટે હસવા માટે તો કંઈક કરવું પડે ને અમારે. જો કેવા સરસ મજાનું માં લખેલું છે ફૂલડાથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે રવિવાર અને રવિવારના દિવસે છે ને હાવ નિરાંત હોય, નહીં વહેલું ઉઠવાનું ટેન્શન, નહીં ટિફિન બનાવવાનું ટેન્શન, એવું બધું હતું. અને હું આજે છે ને બપોરે જાગી, બપોરે જાગી અને જાગીને સીધું મેં જમવાનું શું બનાવ્યું ખબર છે? ભૂખી ભાજીની હારે ભૂંગળા તળી નાખ્યા. અને સાજુ તો કામે ગયા હતા, અત્યારે હાઈલા આવ્યા છે. અને હવે મેં પછી વિડીયો ચાલુ કરી દીધો. તો હવે હાલો જમવાનું છે. જો અમારે સાજુ છે ને હજી હાઈલા જ આવે છે. કા બહુ બાપા ટાઈમ ભરે હો. મને કે હું આગળ આવું છું. હું બપોરની 11 વાગ્યાની જાગીને વાઈટ જ હતી કે આગળ આવશે આગળ આવશે, પણ એવું નતું. દાદુને ખાતામાં પૈસા નાખવાના હતા ને, તમારી એટીએમ લેવા ઘરે આવ્યું તો બસ આમ જો ભૂંગળા સારા ઓલા ટચ કરો તો ઘવરાઈ નથી ગયા ને, મેં ક્યારના તળી નાખ્યા છે. નહીં હે નહીં તો જો આપણે આરે ભૂખી ભાજી છે, ભૂંગળા ખાવાના છે. અને આર્યનભાઈ તે અમારા હારો જાગી ગયા હતા પણ નાવા ધોવાનું બહુ ટાઈમ બાકી છે. સાદિત નહીં ને ઘંટા સાદિત નહીં છે પણ અમારા મમ્મી દીકરા બાકી છે. તો પેલા પેટ પૂજા કરી લેવી. તો ફેમિલી જો ખાઈ પીને આપણે છે મસ્ત રેડી થઈ ગયા છે. તમને ખબર જ છે કે રવિવાર હોય એટલે આપણે ક્યાંક ને ક્યાંક તો ફરવા જવાનું જ હોય. તો આજે આપણે છે ને ફરવા નથી જવાનું પણ એક ક્રિએટરની મુલાકાત લેવાની છે અને ક્રિએટર હારે આપણે રીલ બનાવવાની છે. તો છે ને હું રેડી થઈ ગઈ છું, આર્યન રેડી થઈ ગયો છે, પણ સાજી પછી અમારે રેડી થાય છે. અને અમે કયા ક્રિએટરને મળવા જઈએ ખબર છે? ઇન્સ્ટાગ્રામમાં છે ને એની ઓળખ છે ગોગડીબેન તરીકે. તો એ છે ને તોતળું બોલી અને વિડીયો બનાવે છે ગોગડીબેન, અમારા ગુના સાઈડના છે. તો આપણે એની મુલાકાત કરવાની છે આજે ગોગડીબેન. તો અમે ખાઈ પીને મસ્ત જો રેડી થઈ ગયા. તો હાલો તમે પણ કન્ટિન્યુ રહેજો, ગોગડીબેનની મુલાકાત તમને પણ કરાવજો. અમે છે ને સાલું વરસાદે નીકળી ગયા. હા ઘેરે હતા ને ત્યારે નહોતો વરસાદ પણ સાલું રસ્તે આવી ગયો કાંઈ ના. રોડમાં જો પાણી ભરાઈ ગયા છે. તો જો ફેમિલી કેટલી આ ટ્રાફિક છે અને આ ટ્રાફિકમાં અમે છે ને માંડ પસાર કરીને આવ્યા છીએ. અને અહીંયા જો મેરડીમાનું મંદિર છે, ગળદી એટલી છે નકર આપણે જાત દર્શન કરવા. અને આપણે છે ને ગોગડીબેનને મળવા આવેલા છે, કોમલબેન એનું નામ છે. અને આમ એને છે ને ગોગડીબેન તરીકે બધા ઓળખે છે. હાલો આપણે છે ને હું તમને એની મુલાકાત કરાવું અને એની ભાષા કેવી લાગે ને જરાક કહેજો. તો જો આ કોમલબેન છે. હા છે ને ગોગડીબેન આજ છે ને મેરડીમાના દર્શન કરવા આવ્યા છે કા. અને અમારે છે ને રીલ બનાવવાની છે બેયની, એટલે માટે અમે આજ ખાસ એની મુલાકાત આવ્યા છીએ. અને ગોગડીબેનને કોણ ઓળખે છે અને એના વિડીયો કોણ જોવે છે ને એ મને કોમેન્ટ કરજો. હા બીજું કાંઈ કેવું છે અમારું ઓડિયન્સને? બીજું કાંઈ કેવું નથી, તમારે કોમેન્ટમાં કહી દેવાનું. જો મકાઈને મસ્ત દોડા ખાઈએ એકે લાવો, વરસાદમાં તો મજા એવી આવે પાછી. એને આમ બોલી તો સારી જ છે પણ એનું કન્ટેન્ટ છે ગોગડું બોલવાની, એટલે સરસ મજાના એના વિડીયો હાલે છે ઇન્સ્ટાગ્રામમાં. એની સારી છે એવી પહેચાન. તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો, અમારે બધાને એક જગ્યાએ રીલ બનાવવા જવાની છે. જો આ ગોગડીબેન અને આ એના ગોગડીબેનના છોકરા છે બે. અને અહીંયા જો એના ઘરવાળા છે. રાજુભાઈ બ્લોગ ચાલુ છે? હા મજામાં જ છે. આ જો એના સંબંધી છે અને આ સાસુ જો ઊભા છે. તો અમે બધા આજ છે ને સ્પેશિયલ રાજુભાઈને મળવા આવ્યા છે. તો કઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો. બેન છે ને આર્યનને કહે છે લે મકાઈ ખા, પણ આર્યન ખાતો નથી. જો એ શરમાય છે. જો ખાઈ લેવાનું, આર્યન કોક દે ને એટલે મેકવાનું નહીં. જુઓ ફેમિલી, જેકે દિલ્હીના ફેમસ સોલે ફુલસા છે. અહીંયા આ લારી છે ને ત્યાં આપણે કોમલબેનને એને પ્રમોશન છે, તો એટલા માટે પ્રમોશન રીલ બનાવવાની છે. તો એ અહીંયા આવ્યા છે અને અમને કીધું છે કે હાલો અમારે હારે એમ રીલ બનાવો. તો એટલા માટે પહેલાં છે ને પ્રમોશનનું આપણે કમ્પ્લીટ કરી નાખીએ કામ, પછી આપણે ગોગડીબેન હારે રીલ બનાવવાની છે. મસ્ત કન્ટિન્યુ રહેજો હાલો.
પેલા પેટ પૂજા કરવાની છે, ફૂલસા ખાવાના છે, ફૂલસા. અહીંયા કોઈ નાખું હે એવું છે ઈ કેમ આવે ના 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 એક ને પાણી તમારી હાથે હાથની વાત પાછું એની બોલ આઈસ્ક્રીમ નથી તને મારે મને ભૂંતા તે બધું હાનું હોય આ હું ધોતો ખાના આમ નો થાય નો ખોલે કાઈ ન કે આવા જેટલું છે મત કેવા ઓ ખાવ આવું ભીંડા ખાતા ભીંડાનું શાક નથી એ સલાડ છે નાખતે હા ભીંડા તેવું લાગે એટલે આ તો કેનાનું ખૂનત ખનાત નાખે ફ્રૂટ છે ફ્રૂટ ચટણી તો ફેમિલી તમે જોયું ને કોમલબેન ને છે ને પ્રમોશન નો વિડીયો હતો અને પ્રમોશન માં છે ને બહુ એટલે બહુ મહેનત થાય કા કોમલબેન? મહેનત તો થાય જ ને તમારે તો 5 મિનિટમાં મજા આવી જાય અમારે તો મહેનત એટલી વધી જાય ને કેટલી મિસ્ટેક થાય, રિપીટ ટુ રિપીટ વિડીયો બનાવવા પડે. હા ત્યારે એક પ્રમોશન નો વિડીયો રેડી થાય. મહેનત તો કરવું પડે ને તમે પણ અમારા માટે મહેનત કરજો હો લાઈક શેર કરવામાં ચીકણાઈ ન કરતા, ચીકણાઈ ન કરતા એમ. અને આ કોમલબેન છે ને અમારા ગામ બાજુના છે, ઉના બાજુના કા વડિયાદર ના છે વડિયાદર ગામ છે તે ખાસ કરીને આજે એની હારે જ આપણે વિડીયો બનાવ્યો છે કોમલબેન હારે. અને મસ્ત જમીને જવાનું છે હારા માનું મોજે મોજ હો વરસાદનો આપણે શું કરવાનું છે? ભલે ખોલું પૂછા છોલે કુલચા ઉપર ખાવાનું છે. ખાઈને પછી જવાનું. એ આઈને નાખી દેવાનું. આજે તો આપણે ઉપાડીને જમવાની કા ઘરે બનાવવાનું આમ જો તમે એના વિડીયો જોવો ને તો એમાં ઈ ગોગડું બોલે છે, પણ જો રિયલ બોલી બહુ મસ્ત છે. કોમલબેન બહુ સારું બોલે છે. રોકડું તો મને ગમતું નથી પણ શું કરીએ તમારા માટે હસવા માટે તો કાંઈક કરવું પડે ને અમારે ઓડિયન્સ ને મનોરંજન થાય એટલા માટે એને એવું કન્ટેન્ટ આપ્યું છે, પણ કન્ટેન્ટ બહુ મસ્ત છે અને ટૂંક જ સમયમાં આઈડી ગ્રો થઈ રહી છે. કા એટલે શું બોલો 70,000 છે બોલો. કઈ ને હાલો ભૂખ લાગી છે, એડવર્ટાઈઝ ઉતારી બધી ગયું. હેલો ફેમિલી, આવી જાઓ સરસ મજાના સ્ટોલે કુલચા ખાવા. કાસાજો જો આ સલાડ છે, આ ચટણી છે, ચટણી છે. તું એમ લોસા કે હા રીલ ઉતારી ઉતારી ગાંડા થઈ ગયા બધા. જો આ સરસ મજાના જમવા બેસી ગયા છે કોમલબેન ને રાજુભાઈ. કા મસ્ત છે ને, સ્વાદ એક નંબર છે. તમારે ખાવું હોય ને તો અહીંયા આવી જાજો હા મસ્ત સ્વાદ છે. કાસાજો હજી સાજુ છાયકું નથી પણ સુગંધ એટલી સુંદર મસ્ત આવે છે ને એટલે આમ સારું જશે. કા ચાલો જમી લેવી. હાલો ફેમિલી, આપણું ફેવરેટ વસ્તુ આવી ગયું છે છાશ. છાશ હોય ને એટલે આપણે બધું આવી જાય. છાશ વગર મને મજા ન આવે. કાંઈ આવી ગઈ. હાલો આપણી મસ્ત ફેવરેટ છાશ ખાટી ઠંડી ઠંડી. જો ફેમિલી, સાજીતે છે ને નારિયેળ અને અગરબત્તી લઈ લીધી છે. તો આપણે હોટલેથી સીધા છે ને અત્યારે અહીંયા મેરડીમાં આપણે મેરડીમાં દર્શન કરવા આવી ગયા છીએ, નેરવાળા મેરડીમાં. અને ટ્રાફિક તો અહીંયા છે એટલે શૂટિંગ લેવાય કે ન લેવાય પણ જો દૂરથી તમે મેરડી માતાજીનું દર્શન કરો. જુઓ જુઓ આ છે ને નેરવાળા મેરડીમાનું મંદિર છે. અને અહીંયા જો કેવું સરસ મજાનું માં લખેલું છે. અને અહીંયા છે મેરડીમાનું મંદિર. જો હાલો હવે આપણે દર્શન કરવા ગાસાજુ નારિયેળ લઈ લીધું છે. હાલો આપણે પ્રસાદી લાઈનમાં ઉભા છો એવી ગયા. હાલો પ્રસાદી હાથમાં. ટ્રાફિક હોય કે નહીં એટલે અંદરનું શૂટિંગ આપણને આજ ન લેવા દે. આડા દિવસે આવો ને તો લેવા દે. બસ 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 આખો બરોબર સારું નથી. તો ફેમિલી હાલો આવી જાવ બધા બદામ શેક ખાવા પીવા. કા કાર્યન બદામ શેક ખાવાનો હોય પીવાનો હોય તો જો અમે છે ને સરસ મસ્ત મજાનો બદામ શેક પણ લેતા આવ્યા છે, ડ્રેગન ફ્રૂટ પણ લેતા આવ્યા છે. આ છે મેરડીમાના મંદિરે આપણે નાળિયેર વધાર્યું હતું, પ્રસાદી છે. જો આ મંદિરની પ્રસાદી છે. તો હાલો આવી જાવ બધા બદામ શેક પીવા માટે. અને વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય બાય.